આવા થાય અમને કંઈક સારા ઓલા ઠેકાણે મૂકે એના માટે કરીને ક્યાંક ને ક્યાંક નાના માણસોને દબાવવા માટેનું ચાલુ કર્યું છે। તો હું એમને પણ કહું છું કે પોલીસનું કામ એ કાયદો ને વ્યવસ્થા જાળવવાનું છે। પોલીસનું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે। પોલીસનું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલાં લેવાનું છે। તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી। અને આ પ્રમાણે જો તમે કરશો તો એટલું તો ધ્યાન રાખવું પડે કે તમે જે પગાર લ્યો છો, જે પગાર તમને મળે છે ને એ ભાજપના કાર્યાલયથી પગાર નથી મળતો। એ તમારા ખાતામાં પગાર એ બનાસકાંઠાની જનતા, ગુજરાતની જનતા અને 18 આલમ 36 કોમના પરસેવાના ટેક્સના પૈસાનો તમને પગાર મળે છે। એમાં એટલું તમારે, અને તમને બુટલેગરો પણ પગાર નથી આલતા। બુટલેગરો હપ્તા આલતા હશે પણ તમને પગાર નથી આપતા। અને આ બધી જ્યારે બાબતો ધ્યાનમાં લઈને હું એમને વિનંતી કરું છું કે આ લોકશાહીનું હનન ના કરો। એ કોઈના નથી થયા, કાલે તમારા નથી થવાના। આજે આઈપીએસ કેટલાય જેલમાં છે એ નજરની સામે છે અને એ નોબત તમારા માટે પણ ઇનાય ના લાવે એ જોજો। એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો।